ઉફ. હેલો ફ્રેન્ડ્સ. તો કાલે જંતર મંતરમાં જે માહોલ હતો, જે સ્ટુડન્ટ્સ ઉપર જે લાઠીચાર્જ થયો છે, બાપ રે બાપ, કોઈ આતંકવાદી નથી યાર. જસ્ટ એ તમને પ્રશ્ન પૂછવા આવ્યા છે, જસ્ટ એનો હક લેવા આવ્યા છે. તો એમની સાથે જે આ સુલુક થયો છે, બહુ ખરાબ છે યાર, બહુ ખરાબ છે. તમે યાર સરકાર છો, તમારી પાસે બધું છે, કોઈક વ્યક્તિ તો જાઓ એમની પાસે, એમના સવાલનો જવાબ તો આપો. ત્યાં જાઓ, એમની માંગણીઓ સાંભળો તો ખરા. આજે સાઉથ ફિલ્મના મોટા જે પ્રકાશ રાજ સાહેબ છે એ પણ આવ્યા છે, તો એ પણ કંઈક સમજી વિચારીને આવ્યા હશે ને. આઝમી મેડમ છે, મુસ્તાક ખાન સર આવ્યા, ચંદ્રશેખર આઝાદ, તો ઘણા એવા જે સારા મોટા વ્યક્તિત્વ જે ધરાવે છે એ લોકો આવ્યા છે. તો એ લોકો એમને તો નહીં આવ્યો, કંઈક વિચારીને આવ્યા હશે. તો સરકારને શું આ બધું નહીં દેખાતું? સરકાર પાસે બધી વસ્તુ છે, બધા એવા વ્યક્તિત્વ છે, કોકને મોકલીને ખાલી એમના ભાઈ એમના પ્રશ્નોના જવાબ તો આપો. બસ લાઠીચાર્જ, ટીયર ગેસ કેવી રીતે માર્યા છે યાર, વિડીયો જોઈએ છે તો આપણને એમ થાય છે કે આ શું છે. અને એવું નથી જંતર મંતરમાં જ, ભારત દેશ આખામાં અત્યારે ચારે બાજુ આંદોલન ચાલી રહ્યા છે. તો શું પબ્લિક ગાંડી થઈ ગઈ છે? શું આમને ઘરે કોઈ કામકાજ ધંધા છે જ નહીં? આવી મોંઘવારીમાં ભાઈ ઘર ચલાવવા અઘરા થઈ ગયા છે, તો એ લોકો શું બધા ગાંડા થઈ ગયા છે કે કામ ધંધા મૂકીને બધું બસ નીકળી જાય? સરકારને નિવેદન છે, કંઈક જો તમને મત આપીને એમને સરકાર બનાવી છે, તો સરકારનો એક ફરજમાં આવે છે કે પબ્લિકની સાંભળે, પબ્લિકને જે આ તકલીફો પડી છે એનું કાંઈક નિવારણ લઈ આવે. બાકી તો હવે આમાં તો એવું લાગી રહ્યું કે સંવિધાન નામનું જ રહી ગયું છે, અને લોકશાહી નામની જ રહી ગઈ છે, અને તાનાશાહી એના ચરણ ઉપર આવી ગઈ છે એમ. ઉફ, શું થશે આ દેશનું યાર. વંદે માતરમ, જય ભારત, જય સંવિધાન.